હાલો મિત્રો, દેશી લાઈફ માધવભરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગોચિયા. મિત્રો, આપણે ચોમાસામાં એક વિડીયો મૂક્યો હતો, ઉનાળામાં એક વિડીયો મૂક્યો હતો. નેમુની જારી આપણે તુવેર જે રમેશભાઈની વાવી હતી એ તુવેર પાણી વગરની હતી, કારણ કે અવારનવારમાં થોડુંક પિયતની અછત હતી અને પાણી ફૂલફાલ આવ્યા પછી 1 થી 2 પાણી ચડ્યા તો બહુ તુવેરમાં કંઈ જડશે નહીં, વરસે નહીં. પણ 600 ફૂટના શાહમાં એક દેશી ખાતરની 1 ટોલી ખાતર નાખ્યું હતું, એનો ફાયદો થયો છે અને 9-10 વીઘાની તુવેર હતી, 150 મણ જેવી અંદાજિત આવી ગયો. પાછળ બાચકા ભરાઈ ગયા છે, 3 વીઘાની છે અને 15 બાચકા જેવું 3 વીઘાની નીકળી છે, 15 બાચકા જેવું ભરાઈ ગયું છે. તો વાત કરવી છે તુવેરની અને 2-3 આપણા માટે ખાસ વાત એવી છે. વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો આગળ, અને કદાચ અવાજ ટ્રેક્ટર પ્રેશર ચાલુ હોય, ટ્રેક્ટર ચાલુ છે, ભર હારવામાં મિની ટ્રેક્ટર ચાલુ હોય એટલે કદાચ થોડોક અવાજનો ડિસ્ટર્બ થાય, પણ બને એટલું ટ્રાય કરી અને અવાજ આપણે ક્લિયર લેવું. અને નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો, વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. અને આજે આપણી વાડીએ બધા જે છે એ બધા ટ્રેડિશનલ ડ્રેસવાળા મિત્રો છે, કારણ કે જે આપણે પ્રથમ MP UP વાળા હોય એ અત્યારે સિઝન પ્રમાણે એનું કામ પૂરું થઈ ગયું એટલે વયા ગયા. અત્યારે બધા ટ્રેડિશનલ ડ્રેસવાળા છે. તમને કઈ રીતે થ્રેસર હાલે એ બતાવું અને કેવી તુવેર નીકળે એ બતાવું. અને આપણે એક વિડીયો બીજો પણ મૂકેલો હતો જે ચણામાં આપણે જે આ થ્રેસર રાખીએ છીએ તુવેરમાં, મગફળીનું આપણી પાસે થ્રેસર છે, એમાં આપણે ફિલ્ટર લગાવ્યું હતું અને એનું કામ કેવું છે એ પણ તમને બતાવું. તો વિડીયો કન્ટિન્યુ રહેજો અને વિડીયો ખાસ પૂરો જોજો, કારણ કે આપણા માટે વેતનની વાત એવી છે તમને શેર કરું. થોડોક પ્રકાશ આવે એટલે થોડુંક વિડીયોની ક્લિયરિટી નહીં આવે અને 2 જણા ઓરે છે, ઓર બહુ લેતું નથી. એનું કારણ છે ગાર થોડોક વધારે છે, એટલા માટે આજે આપણે આમાં કાયમીને માટે 241 ટ્રેક્ટર થ્રેસરમાં હોય, આજે આપણે 52-45 લઈ આવ્યા છે. એનું કારણ છે થોડુંક ગાર વધારે છે અને તુવેર અને ચણાનું કટર એકદમ હાકડું હોય એટલે દબાવવાનું કારણ થોડુંક ઓછું રહીએ, એટલા માટે 52-45 લઈ આવ્યા. અને 3 વીઘાની તુવેર કાઢી છે અત્યાર સુધીમાં. 3 વીઘામાંથી 15 બાચકી જેવું નીકળ્યું હોય છે, 3 વીઘા આસપાસ નીકળી છે અને 15-16 બાચકી નીકળી ગઈ છે અંદાજિત. અને ચોખ્ખી આવે એટલે પાછળ એકદમ બાચકા ભરાતા જઈએ. ખેડૂતોનું કહેવાનું એવું થાય એક તાત્કાલિક આપણે યાર્ડ પાસે પહોંચાડી દેવાની છે, એટલે વજન સાથે જે ભાવ મળવાનો હોય મળી જાય. અને કદાચ માલની આવક વધારે આવે તો બજાર પણ થોડીક તૂટે. અને આ મોટા મિની ટ્રેક્ટરમાં મોટા ટ્રેક્ટરનો GPAથી હારે છે. આગળ એક બાજકું રાખ્યું હોય યુવરાજ 215માં, એટલે મોરો ના ઉલરે એના માટે. અને આ અમારા ગોવિંદભાઈ છે, રમેશભાઈને અમારા ખર્ચો કરાવ્યો. અને હવે ક્લિયરિટીની વાત કરીએ તો આપણે જે ફિલ્ટર લગાવ્યું હતું એ આ ફિલ્ટર છે. અહીંયા બધો કચરો આવી જાય એને પાછો અહીંયા રિટર્ન કરી દેવાનો અને અહીંયા તુવેર ચોખ્ખી આવી જાય, કાંઈ આવતું નથી. ચોખ્ખે ચોખ્ખ સાતરું આવે એ વધારે ઓર વધઘટ થાય તો હજી વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો. અને આ કાંધાની ઢીગલી છે, જો કે આમાં કંઈ કાંધું આવે નહીં તુવેરમાં, પણ તોય કોક સ્ટ્રિંગ આવી ગઈ હોય લીલી અને રહી ગઈ હોય એ જવા દેવાની. અને આ એકદમ ચાયણો આપણે સરાતું જાય, 2 ફેરે ચાયણો આવે, 1 ફેરે થ્રેસર અંદર હાલે અને બીજી વખત ચાયણો જે દાણા હોય એને જ ખાલી ચારતો જાય, એટલે હિંગ ડાઠા અથવા કોઈ કાકરો બધું અલગ પડતું જાય. અને આ છે રમેશભાઈના ભાગ્યા, અને એટલી ગુણી આપણે ભરી છે. અને આપણે અહીંયા ખુરચી નાખીને બેઠા હોય, કંઈ કામ કરતા નથી. અને મિત્રો, આપણે વાત કરતા હતા 2-3 વાત શેર કરવાની હતી. તો એક વાત એ છે કે આપણે 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે એ એક આપણા માટે બેસ્ટ કહેવાય. કારણ કે આપણે ધીમે ધીમે વિડીયો કંઈક નાખીએ છીએ તો એ 10,000 આસપાસ સબસ્ક્રાઈબર થઈ ગયા. અને હજી કદાચ થોડા ઘણા સબસ્ક્રાઈબર હજી વધી જાય. આપણે અનરેગ્યુલર છે, રેગ્યુલર વિડીયો મૂકી નથી શકતા, છતાંય તોય. અને બધાનો સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત એ છે કે આજે આપણો જન્મદિવસ છે 20/1/88.
એટલે એ આજનો દિવસ આપણા માટે લકી કહેવાય. અને ત્રીજી વાત એ કે આપણે થ્રેસર અવારની શિયાળુ સિઝનમાં અત્યારે થ્રેસર ચાલુ કર્યું છે, આપણા માટે બીજી લકી વાત એ કહેવાય. અને હજી એક છે પણ એ હવે આખો નોખો વિડીયો બનાવી અને તમારી સાથે શેર કરીશ. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.